શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ફરી એક વખત પૂજ્ય ભગત બાપુની ચેતનાને એક સાધુના પ્રણામ. જે ચાર પોતપોતાના ક્ષેત્રની વિશેષ પ્રતિભાવોની વંદના આપણે કરી, તે સ્વર્ગસ્થ ગગુ બાપા, એમના પરિવારજનો, મહેશદાન બાપા, દોલત બાપા નથી, અને આપણા સૌના વાલા ભીખુદાનભાઈ. બપોરની સમાજ સભાના ત્રણેય દ અને આ બધું સુચારુ રૂપે પાર પાડવા માટે એક વર્ષ સતત મથતા બળવંતભાઈ જાની, રાજુભાઈ, આપ સૌ મારા વડીલો, સમગ્ર કાગ પરિવાર, આપ સૌને જય શ્રી રામ. મારે 2 વખત બોલવું પડે છે. પહેલા 2 વખત કથા કરતો, સવારે અને સાંજે 2 વખત કથા કરી. હમણાંથી 1 વખત કરી છે, પણ વાંધો નહીં. આવા આંગણે આખી રાત બોલવું પડે તો વાંધો નહીં. શબ્દના ઉપાસકો પાસે શબ્દનો દુકાળ ન હોય બાપ. તેથી કારણ કે અમારે તો લણવાનું હોય, આવતું હોય છે કોક, અને તેથી એ મબલક પાક હોય છે. પણ ચાર આ પ્રતિભાવોનું વંદન આપણે કરી ચૂક્યા છીએ, ત્યારે મારે અને કેમ મૂલવવું, હું આ ચારેયને કઈ રીતે જોઉં છું, મારી વ્યક્તિગત દ્રષ્ટિએ સાહેબ, આના તમે તમારી રીતે અર્થો કરી શકો ને, જવાબદારી તમારી. આ મારો અર્થ છે. રામને કૃષ્ણ ઉપાસક જોવા જાય તો એને કૃષ્ણ દેખાય, એની વ્યક્તિગત શ્રદ્ધાનો સવાલ છે. શંકરને કોઈ સૂફી સંત જોવા જાય તો કદાચ એને કૈલાસમાં કાબા દેખાય, એની વ્યક્તિગત સાધનાનું. એનો અર્થ આપણે અર્થો કરીએ, આપણી જવાબદારી હોય છે. હું મારી જવાબદારીએ વ્યક્તિગત રીતે આ ચારેયની વંદના ટાણે હું એટલું જ કહેવા માંગુ છું દાદભાઈ, કે અહીંયા 4 આશ્રમોની વંદના થઈ છે. ભારતીય પરંપરા આશ્રમ કરીને ભેદ ઉભો નથી કરતી, પણ આશ્રમથી વિવેક નિર્માણ કરે છે. અને વિવેક કોઈ પણ કાળમાં જરૂરી છે. વિવેક કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળે પ્રાસંગિક હોવો જોઈએ. હું આ ચારેયને 4 આશ્રમ કહું છું, બહુ જ મારી જવાબદારી સાથે, મારા વ્યક્તિગત અભિપ્રાયમાં. તમને આના ઉપર કોમેન્ટ કરવાનો અધિકાર છે, એના ઉપર મીમાંસા કરવાનો અધિકાર છે, એના ઉપર લખવાનો અધિકાર છે. જે કંઈ કરવું હોય તે કરો, પણ આ 4 આશ્રમની વંદના થઈ રહી છે. કાગને ફળીએ એક બ્રહ્મચર્ય આશ્રમની વંદના થાય છે, એક વાનપ્રસ્થાશ્રમની વંદના થાય છે, ગૃહસ્થાશ્રમની વંદના થાય છે, ત્રીજી વાનપ્રસ્થાશ્રમની વંદના, અને ચોથી સંન્યાસ આશ્રમની વંદના છે. બ્રહ્મચર્ય આશ્રમમાં હું પછી ખુલાસા કરું છું, તમે જલ્દી આગળ નહીં જતા, કારણ કે ચારણ ડાયરો છે ને ભાઈ સાહેબ, મારો બાપ. જય માતાજી, મારા બાપ, જય માતાજી. અર્થો હું કરીશ મારી રીતે. ભીખુદાનભાઈની વંદનામાં હું બ્રહ્મચર્ય આશ્રમ જોઉં છું. અર્થ પછી કરું. મને કેટલી મિનિટ છે? ઠીક, સારું, ધન્યવાદ.
ઋત આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા. પણ આજ ઋત તો છે જ, પણ મારે ઋતુ રૂપે ઋત નહીં, ઉપનિષદનું ઋત કેવું છે. ઋતમ વદિષ્યામી, સત્યમ વદિષ્યામી. વાહ મારો બાપ. એટલે ભીખુદાનભાઈની વંદનામાં તલગાજરડાના સાધુની આંખને બ્રહ્મચારી આશ્રમની વંદના દેખાય છે. દોલત બાપા ભટ્ટની વંદનામાં મારી આંખોને ગૃહસ્થાશ્રમની વંદના દેખાય છે. મહેશદાન બાપાની વંદનામાં મારી આંખોને વાનપ્રસ્થાશ્રમના દર્શન થાય છે. અને સ્વર્ગસ્થ ગગુ બાપા લીલાની વંદનામાં મને સંન્યાસ આશ્રમના દર્શન થાય છે. હવે શું કામ? આટલું કહીને બેસી જાઉં તો મારો અર્થ મારી પાસે છે, પણ તમારી તબિયત ન બગડે. સાધુ તો સમાજનો વૈદ છે સાહેબ. અંતેથી સમાજની તબિયતનું ધ્યાન રાખવું, કારણ વગરની કોકને ઉલટી થાય. શું કામ મેં આને બ્રહ્મચર્ય આશ્રમ કહ્યું? ગૃહસ્થ છે આપણી જેમ, બાળ બચ્ચા છે, કુળવાન પરિવારનો મોભી છે, પણ છતાંય બ્રહ્મચર્ય આશ્રમની વંદના હું એટલા માટે ભીખુદાનભાઈમાં જોઉં છું કે બ્રહ્મચારીના 4 લક્ષણ હોય છે. એક તો એનામાં સરસતા હોવી જોઈએ. જે બ્રહ્મચારી રસહીન છે એ કોઈ દિવસ સંન્યાસ સુધી પહોંચી ન શકે. બ્રહ્મચર્યનો અર્થ કોઈ દિવસ એમ નહીં કરશો કે રસહીનતા. એ તો રસો વૈસા એને માણતો હોય, સરસ હોય. ભીખુદાનભાઈની એક એક વાતો સરસ છે, રસમયી છે. ક્યાંય રસભંગ ન થાય એનો હું સાક્ષી છું. પણ સરસ તો ઘણાના બ્રહ્મચર્ય આશ્રમ હોય, પણ બ્રહ્મચર્ય આશ્રમનું બીજું લક્ષણ છે સુલભતા. બ્રહ્મચારી સુલભ હોવો જોઈએ. ગુરુ હાકલ કરે એની બ્રહ્મચારી ઉભો હોય કે શેઢાનું ધ્યાન રાખ, ખેતરનું ધ્યાન રાખ, યજ્ઞોપવિત તૈયાર કર, દર્ભાસન તૈયાર કર, યજ્ઞના સમિત તૈયાર કર, મંત્રોનો સ્વાધ્યાય કરી લે. સુલભ હોવો જોઈએ. ભીખુદાનભાઈ આપણને બધાને સુલભ વ્યક્તિ છે, દુર્લભ નથી. જે આર્ટ દુર્લભ થઈ જાય એ આર્ટની કોઈ કિંમત નથી. આર્ટ સદા લોકપૂજ્ય, લોકપ્રિય અને લોકપ્રાપ્ય હોવી જોઈએ. ઘણી આર્ટ જગતમાં લોકપૂજ્ય છે પણ લોકપ્રિય નથી. ઘણી આર્ટ લોકપ્રિય છે પણ લોકપ્રાપ્ય નથી. ત્રણેય વસ્તુની સુલભતા મને આ જળમાં દેખાય, એટલે હું સુલભ કહીશ. બ્રહ્મચર્ય આશ્રમનું બીજું લક્ષણ. એટલું બધું મોંઘું ન થઈ જવાય સાહેબ. આમાં વિદ્વાનો બેઠા છે એટલે મને કહેવાનો આનંદ આવે કે પિકાસો આટલો મોટો વિશ્વનો મોટો ચિત્રકાર, એને ઘરે એક માણસ ગયો પિકાસોને મળવા માટે. 5 મિનિટની મુલાકાત મળી અને એનું આખું ઘર જોઈને પેલો માણસ એમ કહે છે કે આટલા વિશ્વના મહાન ચિત્રકાર પિકાસો સાહેબ, તમારા ઘરમાં તમારું એકેય ચિત્ર નહીં, એનું પોતાનું એકેય ચિત્ર નહીં. ત્યારે એ બોલ્યો છે કે મારા ચિત્રો મારા જેવા ગરીબને પોસાય એવા નથી સાહેબ. એની માર્કેટ વેલ્યુ બહુ વધી ગઈ છે સાહેબ. હું ગરીબ માણસ એને મારી ભીતોએ લગાડી શકું એમ નથી. આર્ટ દુર્લભ ન થવી જોઈએ. ભીખુદાનભાઈ આપણો એવો જણ છે, આપણને સુલભ છે, એટલે એ બ્રહ્મચર્ય આશ્રમની વંદના છે. ત્રીજું, બ્રહ્મચર્ય આશ્રમમાં સંયમની મહિમા છે. સંયમ વગર બ્રહ્મચર્ય આશ્રમનું કોઈ મૂલ્ય નથી. આમ તો બધા આશ્રમમાં સંયમ જોઈએ, પણ આમાં તો ખાસ. અને એ સંયમ કયો?
વાતને કેટલી લંબાવવી ને ક્યારે કેટલી ટૂંકાવવી, મંચ કેવો છે, સભા કેવી છે, એનો રસ અને રુચિ કઈ છે, અને સમયસર કેમ વાત પૂરી કરવી અને ક્યારે વિસ્તાર, આ વ્યાસ અને સમાસનો જે સંયમ જાણતો હોય એ બ્રહ્મચારી છે. આ બંને કરી શકે સાહેબ. 5 મિનિટ આપો તો 5 મિનિટમાં પૂરું કરી દે, 5 કલાક આપો તો મંત્રેલા મંડપ, એનું મંત્રેલું મંડળ છે અહીંયા આવ્યું છે, એની સાથે 5 કળા સંયમ ઝંખે છે. ફકીરીમાં હદ બે હદ ચલાય, કળાને તો મંચની મર્યાદા હોય છે સાહેબ. ક્યાંક આપણા માટે ખોટી તાળીઓ ન પડી જાય એનું ધ્યાન રાખવાનું હોય છે સાહેબ. અને હું તો વ્યાસપીઠ ઉપર બેસનારો, ક્યારેક ક્યારેક ધર્મસભાઓ હોય, સાથે સાથ જુદા જુદા ધર્મના મહાપુરુષો આવતા હોય, એ બધાનો હું સત્સંગ કરતો હું. અને ત્યારે પછી ક્યારેક કોક ઉત્સાહમાં સંયમ ચૂકે અને પછી મારે એને ખબર ન હોય, ઓડિયન્સને હાથ જોડવા પડે કે મારી લાજ રાખજો, તાળી પાડતાની મહેરબાની કરીને મારી લાજ રાખજો. બાપ, બ્રહ્મચર્ય આશ્રમનું એ ત્રીજું લક્ષણ છે સંયમ, વાણીનો સંયમ સાહેબ. એ આપણને ભીખુદાનભાઈ દેખાય છે, ક્યારે કેટલું બોલવું એને ખ્યાલ છે. ચોથું લક્ષણ સુરદપણું. બ્રહ્મચાર્ય આશ્રમ, સંન્યાસ આશ્રમમાં તમારે કોઈ મિત્ર ન હોય, ચાલે, એકલા થઈ જાઓ, પણ બ્રહ્મચર્ય આશ્રમમાં તો તમારે મિત્રો જોઈએ, સુરદપણું હોવું જોઈએ, કોઈની સાથે દુશ્મની ન હોય, સૌની સાથે મોહબ્બત હોય, સૌનું સુરદપણું હોય, બધાની સાથે સુરદપણું એ બ્રહ્મચારીનું લક્ષણ છે સાહેબ. એને સ્વાધ્યાય કરવો હોય તો પાઠમાં કરવાનો, ભેગા થઈને કરવાનો, સસ્વર વેદ ગાવાનો છે. એમાં એકલું એકાંતપણું બ્રહ્મચારી સંન્યાસમાં ચાલે, બ્રહ્મચારી પ્રમાણમાં ન ચાલે. તેથી એક ગૃહસ્થ વ્યક્તિને, એક ગૃહસ્થ ચારણને આજ હું બ્રહ્મચર્યાશ્રમના દર્શન કરી અને એની વંદના કરું છું. એટલે મારી પહેલી વંદના આ બ્રહ્મચર્યાશ્રમની. બીજી વંદના ગૃહસ્થાશ્રમ દૌલત બાપુ ભટ્ટ. ગૃહસ્થ એ છે જેણે રાતે બહુ સુવાય નહીં. હું તો આ કહેવાનો જ હતો, પણ અહીંયા પ્રમાણે મને મળી ગયું કે બાપાને ક્યારે મળાય, કે 10 વાગ્યા પછી 3 વાગ્યા સુધીમાં ગમે ત્યારે. ગૃહસ્થે જાગવાનું છે, કારણ કે એનું આખું ઘર સૂતું છે, અને એમાં કોઈને ટાઢ ન વાય, ઋતુ બદલે તો કોઈને ગરમી અકળાવે નહીં. એમ સંસ્કૃતિનું છોકરું જ્યારે સૂતું હોય ત્યારે એને ટાઢ ન વાય, એને ગરમી ન લાગી જાય, એને મોટો વરસાદ એને તકલીફ, શરદી ન કરી જાય, એ બધાનું ધ્યાન રાખવા માટે સંસ્કૃતિ અને લોક સાહિત્યનું જાગરણ જેણે કર્યું હોય, એ મારી દ્રષ્ટિમાં ગૃહસ્થાશ્રમનું સન્માન છે. દૌલત બાપાને હું જે રીતે જોઉં છું, બહુ આમ દૂરથી દર્શન કરી લઉં, મળે એની સરળતા. ભગવાન કરે સાહિત્ય ક્ષેત્રમાં બધાને આવો ગૃહસ્થાશ્રમ પ્રાપ્ત થાવ, બહુ મોટું. અને તેથી જ કદાચ ચારેય આશ્રમમાં આપણે ત્યાં એમ કહેવાયું, ધન્યો ગૃહસ્થાશ્રમ. એ ધન્ય સાહેબ, ગૃહસ્થાશ્રમમાં બહુ જાળવવા જેવું છે. ભર્તૃહરિ તો નીતિ શતકમાં એમ કહે કે તારી પાસે ક્રોધ છે તો તારા દુશ્મનની જરૂર શું છે. કવિ કેમ વ્યક્ત થાય સાહેબ, કેમ વ્યક્ત થાય? કવિ આમ વ્યક્ત થાય કે આવી રીતે થોડા શબ્દોમાં કહી દે કે તારી પાસે ક્રોધ છે તો તારા દુશ્મનની જરૂર નથી, અને તારી પાસે ક્ષમા છે તો તને કોઈના કવચની જરૂર નથી. ત્યારે ક્ષમા છે, ક્ષમા મંડલે ભૂપાલ મંડળ. ગુરુના ચરણમાં પ્રીત ન જાગી તો શંકરાચાર્ય કહે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તેથી શું, તેથી શું, તેથી શું, તેથી શું, તેથી શું? જેની પાસે ક્ષમા છે એને કોઈના કવચની જરૂર નથી, જે આખા જગતને ક્ષમા આપતો જાય. वो इंसान कभी सुखी नहीं हो सकता जो बाज ना आया धोखा खाने से.
જે ધોખો ખાવામાં છેતરાવામાં કોઈ દિવસ થાક્યો નહીં, એને સુખ ન હોય, પણ એ દુઃખ એના જીવનનું મોટું નિર્વાણ હોય છે સાહેબ, એનો મોક્ષ હોય છે. અને એક આફતાબ કા બે વક્ત ડૂબ જાને છે, कई चरागों की रोशनी गई, एक आफताब तो બે વક્ત ડૂબ જાને છે. એવો ગૃહસ્થાશ્રમ. તમારી પાસે ક્ષમા છે, કવચની જરૂર નથી. તમારી પાસે ક્રોધ છે, બીજા દુશ્મનો ઊભા કરવાની જરૂર નથી, એ તમને ખતમ કરશે. ક્રોધ જેની પાસે છે, અને જેની પાસે વિદ્યા છે, એની પાસે એને ધર્મની જરૂર નથી. અને સાહેબ ભરતુરી કહે, જેની પાસે કવિતા છે એને રાજપાટની જરૂર નથી. એને રાજ યમ ચિંતયામિ સતતમ મૈહા વિરક્તા. આ ગાનારો માણસ. લોક સાહિત્યનો મહિમા તો અદ્ભુત છે જ, પણ સંસ્કૃતથી આપણે ઘણા દૂર થઈ ગયા છીએ, એની ગ્લાની હોવી જોઈએ. સંસ્કૃત કવિતાઓ સાહેબ તમે જુઓ સાહેબ, શંકરાચાર્ય જ્યારે કવિ તરીકે પ્રસ્તુત થતા હોય, એને દાર્શનિક મૂકી દો. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. એ એક અવતાર છે, શંકર બધું ભૂલી જાઓ. કવિ તરીકે 32 વર્ષનો આ દેશમાં એક સંન્યાસી કવિ તરીકે આવ્યો, એની સંસ્કૃત કવિતાઓ લ્યો સાહેબ, ગાંડા કરી મૂકે સાહેબ. એવી સંસ્કૃત કવિતાઓ. મારે કહેવું છે કે જેની પાસે કવિતા છે એને રાજ્યની શું જરૂર છે? આવું કહેનારો ભર્તૃહરિ નીતિ શતકમાં ગૃહસ્થાશ્રમનું જે ચિત્ર દોરે છે સાહેબ, એવા એક ગૃહસ્થાશ્રમના રૂપમાં સાહિત્યની સેવા કરનાર એક જાગૃત પુરુષ દોલત બાપાને હું વંદન કરું છું. ત્રીજી અવસ્થા મહેશદાન બાપા મિશન, આ જીવતો જાગતો વાનપ્રસ્થાશ્રમ. અને બાપા મોરબી તો ઘણી વખત આવ્યો મારા બાપ, પણ મજાદરે ભેટો કરાવ્યો. આ ખોળિયું જેવું છે, ઘણાને ભેગા કરી દે, અને આવડત ન હોય ઘણાને જુદાઈ પાડી દે મારા બાપ. પણ આ ખોળિયું એવું છે કે અહીંયા ભેગું. હું બહુ રાજી થયો બાપ. એના મોઢામાંથી સંસ્કૃત નીકળે છે, લોકવાણી તો સવાલ જ નથી. જેમ પારસી બોલો, કાશી ભણેલા, ફારસી પણ ભણ્યા છે. ફારસી ભાષા ભણ્યા છે એમ બાપા. હા, પર્શિયન. વાહ મારા બાપ. વાહ. है जितने बातें तरंदूत हम एक से भी आगाह नहीं, कुछ मरने का अफसोस नहीं, कुछ जीने की परवाह नहीं, हर आन हंसी हर आन खुशी हर वक्त अमीरी है बाबा, जब आशक मस्त फकीर हुए फिर क्या दिलगिरी है बाबा. मोरारी दास तुम्हारा चरण में हमें हमारा मानस पकड़ीने चारों ने चारों चौथो वेद पर क्यों चौथो वेद? वेद 4 છે. અથર્વવેદ રામવેદ વણપજો વાતો કરે. આજે અમારી સમક્ષમાં વિદ્વતાનો સારી સૃષ્ટિનો સમર્થન કરી રહ્યો છે. વિદ્વતા તુલસી તુલસી તું મુરારી તુલસી. વિદ્યાવંત વિભવ સતત વાણી ખરજ સૌ સૌ સીન. નિશાન મહેશ કહે કે મુરારી તુમ તુલસી. આશીર્વાદ આપે છે, આશીર્વાદ આશીર્વાદ આપે. કરડા માણસ આશીર્વાદ ન આપે તો શું? આમ શું છે, બહુ ઉંમર લાયક ડોશીમાને તમે એમ કહો ને કે તમારા દીકરા ત્રણેય મુંબઈ રહે છે, સારા સારા ફ્લેટમાં રહે છે, ત્રણેયને ત્યાં 3 ગાડીઓ છે, અને માળી તમે એકલા ગામડામાં શું કામ રહો છો? તો એ ડોશી માટે એમ કહેવાય છે કે वो देहात से शहर इसलिए नहीं गई क्योंकि मैं जाऊं तो मेरे आंगन की तुलसी सूख जाएगी. આંગણામાં જે તુલસીનો ક્યારો હોય એને આ બધા તુલસીને પાણી પાનારા મહાપુરુષો છે. એ રીતે હું એને લઉં છું કે આશીર્વાદ આપે છે, પાણી પાય છે, કે આપણને એનો 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 કારણ કે વૃદ્ધમાં વાનપ્રસ્થાશ્રમ છે. વાનપ્રસ્થાશ્રમની વંદના એટલા માટે છે
50 વર્ષ સુધી જેણે એકધારી સાહિત્યની સાધના કરી હોય અને પછી 50 થી 75માં એ જ્યારે પ્રવેશ કરે ત્યારે એક બાજુ નિર્માણનું પણ એને ધ્યાન રાખવું પડે ને એક બાજુ નિર્વાણનું પણ ધ્યાન રાખવું. એની વચ્ચે સંધિમાં એ ઊભો હોય છે, ઉંબરામાં ઊભો હોય છે સાહેબ. એને ઘરમાં મારી પાછળ શું થશે એનું ધ્યાન રાખવાનું છે. શું શું નિર્માણ પામે છે, છોકરાના છોકરાઓ ત્યાં કેવું કલ્ચર લઈને આવી રહ્યા છે, એ નિર્માણનું પણ ધ્યાન રાખવાનું છે. અને આગળ એને નિર્વાણ દેખાતો હોય છે, એને નિર્વાણનું પણ ધ્યાન રાખવું. એટલે વાનપ્રસ્થાશ્રમની આપને નથી લાગતું સાહેબ, પછી તમે તમારે ભાષ્ય કરજો પણ પૂછી લો, આપને નથી લાગતું કે આ જીવતો જાગતો વાનપ્રસ્થાશ્રમ બેઠો છે સાહેબ? તેની પાસે તેના ભૂતકાળને નિર્માણનું ધ્યાન રાખે છે અને આગળ નિર્વાણનું ધ્યાન રાખી રહ્યો છે. એવો મહેશદાન બાપો એ મારી દ્રષ્ટિમાં વાનપ્રસ્થાશ્રમની વંદના છે. અને બળુભાઈએ કહ્યું તેમ, એમના પૌત્રોએ કહ્યું તેમ, અને ચારણ ડાયરો અને સાહિત્ય સેવીઓ બધા જાણે છે એમ કે જેણે પોતાની વિદ્યા, પોતાની માહિતી, પોતાની પાસે જે કંઈ હતું એ સંન્યાસ ભાવે મેઘાણીભાઈને આપી દીધું. અને ક્યાંય નામની પરવા ન રાખી. એ સંન્યાસ નહીં તો બીજું શું છે સાહેબ? નહીતર એક આવા દો યાર સાહેબ, આવા દો. ડાયરો બેઠો છે એટલે આમાં બહુ એક દોહો બીજાને ન લખાવા દે. એટલે એમાં એનો સદભાવ હોય છે કે કુપાત્રના હાથમાં વિદ્યા ન વહી જાય એટલા માટે હોય છે સાહેબ. એમ હોય છે સાહેબ. પણ નહીતર સાહેબ એક કવિત બીજાને લખી ન દે, બોલાય તો બોલાય, એમ લાગે કે આ લખે છે. પણ એટલા માટે કે કોઈ, કારણ કે એને ખબર છે ગંગા સતીના ભજનની, કુપાત્રની આગળ પાનબાઈ વસ્તુને વાવીએ ને સમજીને રહીએ ચૂપ, મરને આવીને ધનનો ઢગલો કરે, પણ હોય ભલે મોટો ભૂપ. હું એટલા માટે સંન્યાસ આશ્રમ, મેં એને જોયા નથી, હું એટલા માટે જે રીતે મેં જાણ્યું સાહેબ, ભગવદ્ ગીતામાં સંસારમાં રહીને એક સંન્યાસીની જે વ્યાખ્યા કરી છે એ મને બહુ ગમે છે. અને આપણે ગંભીરતાપૂર્વક જો નક્કી કરીએ તો મારે ને તમારે ભગવા પહેરવા ન પડે. પહેરે છે એ બધા વંદનીય છે, એ ત્યાગી છે. એના સાહસને, એના ઉત્સાહને, એના અંદરના વૈરાગને આપણે પ્રણામ જ કરવા જોઈએ સાહેબ. પણ આપણે થઈ શકીએ આ જ કપડામાં, આ જ જીવનમાં આપણે થઈ શકીએ ખાલી 3 જ કામ કરવાના. જ્ઞેય અર્જુન, તું જાણ, તું સમજી લે, તું આ વાતને સમજ બરાબર, પકડી લે, તું અન્ડરસ્ટેન્ડ. જ્ઞેય સનિત્ય સંન્યાસી. કૃષ્ણ કહે છે એ જગતમાં કાયમી સંન્યાસી છે, દંડી નહીં, ફલાણો નહીં, ફલાણો નિત્ય સંન્યાસી છે. કોણ? યો ન દ્વેષ્ટિ, જે કોઈનો દ્વેષ નથી કરતો. આ ગગુ બાપાએ દેશ કર્યો હોત કોઈનો, કે અમારી વિદ્યા હું કોકને આપી શું કામ દઉં, એ મારાથી આગળ નીકળી જશે તો શું થશે. અને સાહેબ કવિતા પોતાના પાસે હોય, કવિતા કવિ રચે ત્યારે કવિતા નાની હોય છે, કવિ મોટો હોય છે. પણ એ કવિતા મોટી થાય ને લોકપ્રાપ્ય બને ને ગલીએ ગલીએ ને જીભે જીભે જાય ને ત્યારે કવિ નાનો થઈ જાય ને કવિતા મોટી થાય. આજ ભગત બાપુ એના કદ કરતા એની કવિતાઓએ વિશ્વને આમ ઓઢણા ઓઢાડી દીધા છે સાહેબ. કારણ કે દીકરી, આપણા અનુભવ છે કાઠિયાવાડમાં કે દીકરી આપણી નાની હોય ત્યારે આપણે બાપ મોટા છીએ, પણ એ જ દીકરી બાપ ઘરડો થઈ જાય, દીકરી મોટી થાય, એને ઘરે 3-4 બાળકો હોય, એમાં 1-2ના લગ્ન થઈ ગયા હોય, ત્યારે દીકરીને આગળ બાપ નાનો હોય, એ દીકરી માં બનીને બાપને જેમ કે એમ કરવું પડે. તમે દવા પી લો, તમે સૂઈ જાઓ, એને કરવું. કારણ કે દીકરી એમ કવિતા રૂપી દીકરી જ્યારે જગત જન્મે છે ત્યારે કવિ મોટો હોય છે સાહેબ. પણ જેમ વિસ્તરે છે, જુવાન થાય, મીંડોળબંધી થાય, ગૃહસ્થાશ્રમમાં જાય અને એને ઘરે ઘોડિયા બંધાઈ ગયા હોય ત્યારે કવિ, એ ડોસો, એ પાકેલો કવિ, એ પ્રજ્ઞાવાન કવિ પછી કવિતાનું કયું કરતો હોય.
એને કવિતા કહે એમ એને કરવું પડે. એમ વાનપ્રસ્થાશ્રમનું જે લક્ષણ, અને પછી સંન્યાસી જેને કોઈનો દ્વેષ ન હોય. દ્વેષ કર્યો હોય તો આવી રીતે વિદ્યા ન આપે સાહેબ. ઘણા લોકોનું ઉપનિષદ કાળથી આ બધું ચાલ્યું જ આવે સાહેબ. આમ કે વિદ્યા ઘણા આપે, ઘણા ન આપે, ઘણા આપે ને એમ લાગે કે આને અપાઈ ગઈ છે પછી ઉલટી કરાવી નાખે. આવું બધું આપણે ત્યાં આવ્યું છે. હા, મેરા ભારત મહાન, અને એ છે જ હકીકતમાં છે સાહેબ, એમાં કોઈ સવાલ નથી. તો સંન્યાસનું બીજું લક્ષણ, જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, જેને કોઈની પાસે કોઈ અપેક્ષા ન હોય, કોઈ આકાંક્ષા ન હોય. બાપ ગગુ બાપામાં હોવું જ જોઈએ, તો જ એણે આ બધું આપ્યું હોય, તો જ આવી રીતે બધું, જેમ અહીંયા કહેવાયનું કે વાંસળીમાં નાખી અને વિદ્યાને તરતી મૂકી દે તો કોઈ સહધર્માને પ્રાપ્ત થઈ જાય, કોકને એ મળી જાય. એમ જે વિદ્યા આપી દે એનો મહિમા કયા શબ્દોમાં વખાણું. એટલે મારી તલગાજરડી આંખે, તલગાજરડી આંખે સાહેબ, સવાલ જ નથી, તલગાજરડી આંખે મને આજ 4 આશ્રમોની વંદના કરવાનો મોકો મળ્યો છે. કાગને ફળીએ આ બાપભાઈ કાગ અને એના પરિવારના નિમિત્તે આ મોકો મળ્યો છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ ભીખુદાનભાઈ, એના જે મેં મારી રીતે લક્ષણો કહ્યા તે, ગૃહસ્થાશ્રમ દોલત બાપા, વાનપ્રસ્થાશ્રમ મહેશદાન બાપા, અને સંન્યાસ આશ્રમ ગગુ બાપા. મંચ ઉપર જેની વંદના થઈ છે એ કળા, એ વિદ્વતા, એ વિદ્યા. હું ભીખુદાનભાઈને રસ્તામાં કહેતો હતો કે માણસ પાસે કળા ગમે તેટલી હોય, ઘણામાં આર્ટ હોય અને એ સ્માર્ટ પણ હોય, પણ હાર્ટ ન હોય તો એની એકેયની કિંમત નથી. ઘણા આર્ટિસ્ટો સ્માર્ટ બહુ હોય છે સાહેબ, બહુ સ્માર્ટ હોય છે, પણ હાર્ટ ન હોય તો. આપણી સંસ્કૃતિએ, આપણા સમાજે હાર્ટવાળી આર્ટને પૂજી છે, અને તેથી અહીંયા અષ્ટાવક્ર પણ પૂજાય. સ્માર્ટ નહોતો સ્માર્ટ. વિદ્વાનોને મશ્કરી કરવાનું નાનપણ હુજ્યું. આવડા ઠીંગણા થઈ ગયા વિદ્વાનો તે દિવસે જનકની સભામાં, હતા મોટા ખોખરધજ, પણ જ્યારે અષ્ટાવક્રને જોઈને દાંત કાઢ્યા ને ત્યારે આમ થઈ ગયા. અમારો ભાવેશ પાઠક જુનાગઢ વાળો એમ કહે છે કે સિતારા આસમાं से टूटा, क्यों? किसी जर्रे की मजाक करने का दंड पाया है. ધરતીની ધૂળની રજકણની મશ્કરી કરીએ છે કે હું આકાશમાં અને તું નીચે, એટલે એ તૂટીને નીચે આવ્યો. સાહેબ, તમે કોકની મજાક કરો ત્યારે તમે નાના જ થઈ જાઓ, તમે નીચે જ વિનોદ કરો વિવેકપૂર્ણ, કોઈની મશ્કરી ન કરો સાહેબ. હા, મશ્કરી ન, વિનોદ કરો. હું ભીખુદાનભાઈને કહેતો હતો, આ જે હાસ્ય દ્વારા આપણને શીલની વાતો કરે છે, આ હરસુરભાઈ, ભીખુદાનભાઈ, જેની પાસે સાહિત્યના ધોધ છે, અને આપણો માયોભાઈ, અથવા તો કેટલાના હું નામ લઉં, ઈશ્વરદાનભાઈ, આ બધા ક્યારેક વચ્ચે હાસ્ય મૂકે. મેં કીધું કે ગાંધી બાપુના શબ્દોમાં જ હું કહું છું, આમાં જરા આડું ઉગડું નથી કહેતો. ગાંધી બાપુએ એમ કહેલું કે મારામાં જો વિનોદ વૃત્તિ ન હોય તો દેશની સમસ્યાઓમાં હું એટલો ઘેરાયો કે મેં આત્મહત્યા કરી હોત. ગાંધી વિનોદ વૃત્તિએ મને આત્મહત્યા કરતો અટકાવ્યો છે. એ વિનોદ વિવેક હોવો જોઈએ સાહેબ, પણ કોઈની મશ્કરી જેમ તેમ ન હોવી જોઈએ. કોઈની એ આર્ટ છે, હાર્ટવાન આર્ટ છે. એટલે એની આપણે અહીંયા, કારણ કે આ બધાને ધ્યાન છે, આ બધાને, અને હું બહુ રાજી થાઉં છું જે નવી ચેતના આવતી જાય છે ચારણ સમાજમાં, અન્ય સમાજ, અને વિદ્યા કાંઈ કોઈને ઘરે રાત નથી રહેતી ભાઈ, એ તો રોજ વહી જાય, આમ જાય, નાઈ જાય. એમાં કોઈનું કાંઈ, કોઈની કાંઈ ઓલી શું કહેવાય, ઓલી મોનોપોલી નથી સાહેબ, મોનોપોલી નથી, ઇજારો નથી કોઈનો બાપા. એ તો ગમે ત્યારે પાત્રતા આવે ત્યારે ઉપરનું પાણી એનામાં વયું જ જતું હોય સાહેબ, દળતું હોય. પણ એટલું ધ્યાન આ બધો મંચ રાખે છે, એટલે હું એની વંદના આપણે બધા કરીએ છીએ કે આ બધાને ખબર છે કે ચોરસ ન ઉતરે ચાકડે.
આટલું જ ધ્યાન રાખવાનું છે સાહેબ. મારો હરીશભાઈ કહે છે, હરીશ જોશી, હરીશચંદ્ર જોશી, અને કેટલું સત્ય. ચોરસ ન ઉતરે, આજ સુધીનું કોઈ વિજ્ઞાન કરી નથી શક્યું કે ચાકડા ઉપર ગોળ ગોળ ફરતો હોય અને એના ઉપર માટીનો પીંડો મૂકીને કોઈ ચોરસ આકાર સંભવ નથી. ત્રિકાલમાં એ આર્ટના ઉપાસકોને ખ્યાલ હોવો જોઈએ કે આ ગોળ ગોળ ફરતી ધરતી ઉપર ચોરસ નહીં ઉતરે. આ વૈજ્ઞાનિક અભિગમ છે, આનું ધ્યાન રાખવું પડશે. ચોરસ ન ઉતરે ચાકડે, તું માન મારા મન, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. મોરે મન પ્રબોધ જેહી હોઈ. પોતાના મનને કવિ કહે છે કે ચોરસ ન ઉતરે ચાકડે, તું માન મારા મન. અને મેં શું કામ સંયમ કીધો બાપ? હરેક વાતનું તું અનુસંધાન રાખ મારા મન. એક એક વસ્તુનું અનુસંધાન. મોટી ઘણી લાંબી ગઝલ છે, પણ બધા જ ક્ષેત્રમાં ચેતના આમ મને એમ લાગે ફકીરોએ ને સંતોએ ને સદગુરુઓએ મુક્તાનંદ બાપા જે ભગત બાપુને મળી ગયા એવા કોઈ સાધુ સંતોએ ખબર નહીં, આપણને ખબર ન હોય એમ ક્યાંક બેઠા બેઠા એવા પાણી છાંટ્યા છે કે હરેક ક્ષેત્રમાં ચેતનાઓ બેઠી થવા માંડી છે. અને એનું સ્વાગત કરવાનું આ ટાણું છે. 21મી સદીમાં એવી હૃદયથી પ્રેરિત, હૃદયમય કળાનું જો કોઈ સન્માન નહીં કરે તો એ વીજળીને ચમકારે મોતી પરોવવાનું ચૂકી ગયો સાહેબ, ચૂકી ગયો. બાપ, આપણે તો છે ને વીજળીનો ચમકારો થાય છે મોતી પરોવવાનું જ નહીં, મોતી જડી જાય તોય ઘણું સાહેબ. પરોવવાનું તો બહુ અઘરું છે સાહેબ. એમાં દોરો લેવો ને એ તો ત્યાં તો ઓલી બંધ થઈ જાય સાહેબ. કોણે કે મોતી જડી જાય, એકાદું કાગ જેવું મોતી મળી જાય, દાદ જેવું એકાદું મોતી મળી જાય, નરહરદાન જેવું એકાદું મોતી મળી જાય, મિશણદાન બાપા જેવું એકાદું મોતી મળી જાય, ગગુ બાપા જેવું એકાદું મોતી મળી જાય ને તો પરોવવાની પછી કોકી કરી દે છે પરોવનારો. બાકી આપણે આ મોતી મળી જાય તો ઘણું છે. બસ બાપ, મારી મોત તમે સમજી ગયા છો એટલે હવે મારે બીજું કાંઈ કહેવાની જરૂર નથી. પણ એક જાહેરાત કરવાની ઈચ્છા થાય છે કે 4 એવોર્ડ અપાય છે, હવાયું થવું જોઈએ. એક 5મો કરીએ અને એ 5મો રાજસ્થાનમાંથી કોકને પકડીને લાવો. રાજસ્થાને લોક સાહિત્યની સેવા ઓછી નથી કરી સાહેબ. હા, ત્યાંથી પછી વાર્તાકાર હોય એક એને ત્યાંથી લાવો. હા, રાષ્ટ્રીય કક્ષાનો રાજસ્થાની કોઈક મહાપુરુષ હોય એને ગુજરાત નહીં, કાઠિયાવાડ નહીં, ભાવનગર જિલ્લો નહીં, મહુવા તાલુકો નહીં, અમરેલીમાં આવે, શેમાં આવે, જેમ આવતું હોય એમાં. પણ મજાદરને આંગણે રાજસ્થાની એક ચારણી સાહિત્યનો કોઈક વિદ્વાન કોઈ પણ આવે અને એ પંચદેવ પછી રક્ષા કરે આખા સમાજની. એવું